ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એકમ અને માપનનો અભ્યાસ કરીએ છીએ. લેક્ચર નંબર 5 તરફ પ્રયાણ કરશું આપણે. એ પહેલાં લેક્ચર 4ની અંદર આપણે છેલ્લે જોયું હતું સમયનું માપન, ચોકસાઈ અને સચોટતા. 2-3 ઉદાહરણો આપ્યા હતા. મેં તમને એક વાર્તા પણ કરી હતી, એમાં બિલાડીને કેટલા પગ હોય છે એના માટેની, અને તમને સમજાઈ ગયું પણ હશે. તો કહેવાનો અર્થ છે કે માપન અને એકમ ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. મેં તમને પહેલે જ લેક્ચરમાં કીધું હતું કે આ કોઈ 11મા ધોરણનું ચેપ્ટર નથી, પણ આ ફિઝિક્સનું ચેપ્ટર છે. સતત તમને છેલ્લે સુધી ઉપયોગી થવાનું છે. તો લેક્ચર નંબર 5ની અંદર આપણે અભ્યાસ કરવાના છે ત્રુટિ એટલે શું, તેના પ્રકારો જણાવો. ત્રુટિ એટલે ભૂલ. જ્યારે કોઈ રાશિનું માપન કરતા હોય એની અંદર તેના સાચા મૂલ્યથી દૂર ભાગીએ આપણે થોડા, અથવા તો અલગ મૂલ્ય મળે, એને ત્રુટિ કહેવાય. બરાબર? તો ત્રુટિઓનો અંદાજ પણ આપણે કાઢવાનો છે. ત્રુટિ એટલે શું? તો ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી ખામીને કે ભૂલને ત્રુટિ કહે છે. ભૌતિક રાશિનું જ્યારે માપન કરતા હોય ત્યારે જે ઉદ્ભવતી ખામી કે ભૂલ છે એને જ ત્રુટિ કહેવાય. ત્રુટિઓના મુખ્ય બે પ્રકાર છે. પેલું, આમ ત્રુટિઓના 3 પ્રકાર. ત્રુટિઓ ઉદ્ભવવાના, એવું લખીએ આપણે. ત્રુટિઓ ઉદ્ભવવાના મુખ્ય 2 કારણો કે પ્રકાર છે. એમાં પહેલું વ્યવસ્થિત ત્રુટિ અને બીજું અવ્યવસ્થિત ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિઓમાં કઈ કઈ ત્રુટિ આવે તો જોઈએ આપણે. પેલું વ્યવસ્થિત ત્રુટિ એટલે કેવી ત્રુટિ? તો પહેલી જ ત્રુટિ સાધનની ત્રુટિ, તો આ વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. અવ્યવસ્થિત તો આખી અલગ જ છે, એટલે કે અમુક તાપમાન ને દબાણ અને વાતાવરણની અંદર ભેજ ઉપર આધારિત છે. એ અવ્યવસ્થિત ત્રુટિ છે એક જ. પણ આ વ્યવસ્થિત ત્રુટિ એટલે સાધનની ત્રુટિ, માણસની પોતાની ત્રુટિ. માણસની પોતાની ત્રુટિ એટલે શું? માણસની જે પ્રયોગ પદ્ધતિ છે એની ભૂલને કારણે. હવે કોઈની લંબાઈ માપવી, સમજો કે આ લીટીની લંબાઈ કેટલી છે અહીં સુધીમાં, અહીંથી અહીં સુધીમાં, તો અહીંયા જે મીટર પટ્ટીનો કયો કાપો મૂકવો જોઈએ? તો કે 0નો કાપો મૂકવો જોઈએ. પછી જે માપન આવે 1 મૂકો તો ન ચાલે, તો 1 સેન્ટીમીટરની ભૂલ આવે સેન્ટીમીટરમાં માપવું હોય તો એ પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. તો વ્યવસ્થિત ત્રુટિની અંદર આપણે પેલું જ જોઈએ સાધનની ત્રુટિ. સાધનની અંદર જ પહેલેથી ત્રુટિ હોય, કંઈક ભૂલ હોય સાધનમાં. ઉદાહરણ તરીકે એક ત્રાજવું, જે તુલા છે દળ માપવા માટેનું, વજન માપવા માટેનું, એ પહેલેથી જ એની અંદર કાંઈ જોઈખું નથી, આપણે કાંઈ મૂક્યું નથી, એ પહેલેથી જ 10 ગ્રામ વજન બતાવે છે, તો એ સાધનની ત્રુટિ થઈ. થર્મોમીટરનો કાપો પહેલેથી જ ઊંચો આવેલો દેખાય છે, તો આ સાધનની ત્રુટિ થઈ. કોઈ સાધનમાં પહેલેથી જ ખામી હોય તો માપનમાં પણ ખામી આવે છે. દાખલા તરીકે એક તુલામાં કંઈ વસ્તુ ન હોવા છતાં 10 ગ્રામ
વજન દર્શાવે છે. તો દરેક માપનમાં 10 ગ્રામની ત્રુટિ આવવાની છે. સીધી વાત છે ભાઈ. તેથી દરેક માપનમાં, દરેક વજનના માપનમાં 10 ગ્રામની ત્રુટિ ઉદ્ભવશે. તો આવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય, કે જેની અંદર પહેલી ત્રુટિ લીધી આપણે સાધનની ત્રુટિ. બીજી ત્રુટિ લઈએ વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિનું પોતાની જે માપન કરવાની જે ટેવ છે, હેબિટ છે, એને કારણે ત્રુટિ ઉદ્ભવે. હવે કોઈ એમ કે ભાઈ હું તો આમ જ માપન કરું, આપણે કંઈ એવો નિયમ કાંઈ નહીં, તો એ તો ભૂલ આવવાની છે. એટલે જે નિયમસર જે માપનનો જે નિયમ છે કે ભાઈ આવી રીતે જેમ કે આની લંબાઈ માપન છે તો સીધું રાખો તમે તો જ અહીંથી અહીં સુધીની લંબાઈ માપી શકો. આમ ક્રોસ રાખી નાખો તો શું થાય? ત્રિકોણમાં તમને ખબર છે આ બાજુ કરતા આ બે માપનમાં કયું માપન વધારે હોય? આ માપન વધારે મળે, આ માપન ઓછું. તો સીધું રાખો તો જ પરફેક્ટ માપન મળશે. આવી રીતના ક્રોસમાં પટ્ટી રાખો તો મીટર પટ્ટીને તો જુદું માપન મળવાનું, વધારે મળવાનું, તો ત્રુટિ આવવાની. કોઈ કે હું તો આમ જ માપું, મારી ટેવ તો આ જ છે, બરાબર? એવું ન ચાલે. વ્યક્તિગત ત્રુટિ વ્યક્તિના માપન કરવાની ટેવને લીધે કે ખોટી પદ્ધતિને લીધે ઉદ્ભવતી ત્રુટિને વ્યક્તિગત ત્રુટિ કહે છે. તો સાધનની ત્રુટિ છે, વ્યક્તિગત ત્રુટિ પોતાની વ્યક્તિની ભૂલને કારણે એની જે ટેવ છે માપન કરવાની એ ખોટી છે, પદ્ધતિ જ ખોટી છે, પ્રયોગ પદ્ધતિ, ખોટી પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. તો આ બધી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. ત્યારબાદ અવ્યવસ્થિત ત્રુટિ. વાતાવરણમાં થતા દબાણ, તાપમાન કે ભેજના ફેરફારને લીધે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત, એ આપણા હાથમાં નથી. ટૂંકમાં આ ત્રુટિને સુધારી શકાય. વ્યક્તિ જો પોતાનું અભિમાન છોડી અને જે પ્રયોગ પદ્ધતિ છે એ મુજબ પ્રયોગ કરે તો એને સાચું મૂલ્ય મળે, એમાં ત્રુટિ ના આવે, ભૂલ ના આવે. સાધનને જો ચકાસી લેવામાં આવે, સારા સાધનોનો ઉપયોગ કરવામાં આવે સારા કંપનીના, તો લગભગ એમાં ત્રુટિ ન આવે. વર્નિયર કેલિપર્સ ને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ઓમેગા કંપનીના સારા આવે, તો ઓમેગા કંપનીને બદલે તમે હલકી કક્ષાનું સાધન લીધું હોય, બીજી કંપનીનું લીધું હોય, તો એ તો ત્રુટિ આવવાની જ છે આમાં, બરાબર? જેમ કે મેઇન કાપો અને મુખ્ય સ્કેલ અને ગૌણ સ્કેલ બંને એકાકાર ન થતા હોય કાપા, તો આમાં ભૂલ આવવાની છે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર. એમ વ્યક્તિગત ત્રુટિ પણ સુધારી શકાય, ટેવ પોતાની બદલાવી નાખે તો. સાધનની ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ, આ બધી ત્રુટિ બદલાવી શકાય, પણ આ ત્રુટિ આપણા હાથમાં નથી. વાતાવરણની અંદર ઓચિંતાનો ફેરફાર થાય. જેમ કે કોઈ દવા બનાવવા માટે અમુક તાપમાન જરૂરી હોય અને ઓચિંતાનો વાતાવરણની અંદર ભેજ આવી ગયો, કે ભેજ ન હોવો જોઈએ નહીંતર આ વસ્તુ બગડી જાય. ઓચિંતાનો ભેજ આવી ગયો અને ચેન્જ થઈ ગયું વાતાવરણ, તો પણ આની અંદર ફેરફાર થાય. તો આપણા હાથમાં નથી. દબાણ, તાપમાન કે ભેજના ફેરફારને લીધે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. ત્રુટિઓને ઓછી કરી શકાય, બરાબર? કે જો પ્રયોગ પદ્ધતિમાં એમાં બધામાં ફેરફાર કરી નાખીએ તો ત્રુટિઓ ઓછી થઈ શકે.
ત્યારબાદ ત્રુટીઓનો અંદાજ આપણે લઈએ. 3 પ્રકારની મુખ્ય ત્રુટી છે. ત્રુટીઓનો અંદાજ. પહેલી ત્રુટીઓના અંદાજમાં પહેલું ત્રુટીનો અંદાજ કાઢવો એટલે ત્રુટીઓની ગણતરી. અંદાજ એટલે ગણતરી. અંદાજ એટલે બીજું કંઈ નહીં. ત્રુટીઓની ગણતરી અને તેના પ્રકાર. ગણતરી. તો પહેલી નિરપેક્ષ ત્રુટી. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી. એટલે આની જ સરેરાશ લઈએ તો એને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવાય. કોઈ પણ માપનનું સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટી કહેવાય. સમજો બરાબર. કદાચ આ વ્યાખ્યા નહીં સમજાય છોકરાઓને તો દાખલો ગણશો ને ત્યારે સમજાશે, વ્યાખ્યામાં નહીં સમજાય. હવે સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યની લાઈવ તમને દાખલો જ્યારે ભણાવીશ ત્યારે જ સમજાશે. એટલે ચિંતા કરોમાં આ વ્યાખ્યા તો અત્યારે ભણાવી દઉં, પણ જ્યારે દાખલો ગણાવીશ ત્યારે પણ ફરીથી તમને નિરપેક્ષ ત્રુટી વિશે સમજાવીશ અને ત્યારે ખરેખર સમજાશે. કોઈ પણ રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના કેવા તફાવતને? ધન તફાવતને નિરપેક્ષ ત્રુટી કહે છે. કોઈ પણ એક રાશિના, હવે જુઓ અહીંયા ઉદાહરણ લઈએ જ લઈએ આપણે. દાખલા તરીકે એક પ્રયોગમાં મળતા પ્રાયોગિક મૂલ્યો અનુક્રમે A1, A2, A3 અપ ટુ AN છે. આમ તો આપણે A4 ને A5 છે. એક વસ્તુનો પ્રયોગ કર્યો છે, કાંઈક ગમે તે પ્રયોગ, લંબાઈ માપવાનો એક પ્રયોગ છે, સમય માપવાનો એક પ્રયોગ છે, કોઈનું દળ માપવાનો એક પ્રયોગ છે. એમાં અલગ અલગ લોકોએ પ્રયોગ કર્યો, એમાંથી 5 જણાએ પ્રયોગ કરીને 5ને અલગ અલગ મૂલ્યો મળ્યા છે. તો હવે સાચું મૂલ્ય નથી આપણી પાસે, પ્રાયોગિક મૂલ્ય છે. તો સાચું મૂલ્ય કેમ ગોતવું? તો કે સાચું મૂલ્ય A12 ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2 પ્લસ અપ ટુ ક્યાં સુધી? A5 અને છેદમાં 5. તો આ મળે આપણને છોકરાઓ સાચું મૂલ્ય બધાની સરેરાશ. હવે દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટી કેટલી છે? દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટી જો માપીએ આપણે, દરેક માપનની નિરપેક્ષ ત્રુટી એટલે A1 બાર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સાચું મૂલ્ય માઇનસ A1, અને ખરેખર તો આમ ડેલ્ટા A1 બાર કહેવાય. બરાબર. અને આ મળે તમને દરેકની નિરપેક્ષ ત્રુટી. પહેલા માપનમાં આટલી નિરપેક્ષ ત્રુટી છે. હવે ધન પણ હોય ને ઋણ પણ હોય, પણ છતાં આપણે માનાંકમાં લેવાનું, એટલી ભૂલ આવી. એવી જ રીતે ડેલ્ટા A2 બાર ઇઝ ઇક્વલ ટુ સાચું મૂલ્ય આપણે ખબર નહોતી એટલે આ બધાનો સરવાળો કર્યો છે, એમાં 5 સાચું મૂલ્ય મળ્યું. અને હવે દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટી મેળવે એટલે પહેલા માપનમાં નિરપેક્ષ ત્રુટી આટલી છે, બીજા માપનમાં નિરપેક્ષ ત્રુટી આટલી છે. આમ બધાની નિરપેક્ષ ત્રુટી મળે અને છેલ્લે આપણે ડેલ્ટા AN બાર ઇઝ ઇક્વલ ટુ A બાર માઇનસ A5, આઈ મીન 5 N સુધી નહીં પણ 5 સુધી. આ 5 મૂલ્યોની નિરપેક્ષ ત્રુટી મળી. હવે આપણે મેળવીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે દરેક નિરપેક્ષ ત્રુટીની સરેરાશ. સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા A બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A1 બાર પ્લસ ડેલ્ટા A2 બાર પ્લસ અપ ટુ ડેલ્ટા A5 બાર અને અપોન 5. તો આને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો ત્રુટીનો પહેલો પ્રકાર છે નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપણે આમાંનામાંથી મળી જાય. બીજો પ્રકાર છે સાપેક્ષ કે આંશિક ત્રુટી. સાપેક્ષ કે આંશિક ત્રુટી. સાપેક્ષ ત્રુટી અથવા તો આંશિક ત્રુટી કે જેને ડેલ્ટા વડે દર્શાવાય છોકરાઓ. ડેલ્ટા A બાર ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા એ બાર અપોન સાચું મૂલ્ય છેદમાં. આને કહેવાય સાપેક્ષ કે આંશિક ત્રુટિ, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને છેદમાં સાચું મૂલ્ય. આવી રીતના આપણે સાપેક્ષ ત્રુટિ મળે અથવા તો આંશિક ત્રુટિ મળે. અને ત્રીજો પ્રકાર એટલે પ્રતિશત ત્રુટિ, પર્સન્ટેજ એરર, એબ્સોલ્યુટ એરર. આને કહેવાય આંશિક ત્રુટિ અને આને કહેવાય પ્રતિશત ત્રુટિ. રિલેટિવ એરર અને પર્સન્ટેજ એરર. તો ડેલ્ટા એ બાર પર્સન્ટેજમાં મેળવવું તો ગુણ્યા 100 કરવા પડે. ડેલ્ટા એ બાર અપોન એ બાર ગુણ્યા 100. હવે જે જવાબ મળે છોકરા આ મળે પર્સન્ટેજમાં, ટકામાં. સમજાય છે બધાને? તો ત્રુટિઓના મુખ્ય 3 પ્રકાર છે ગણતરી કરવા માટે: નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ કે આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. જો એનું એક ઉદાહરણ, આ એક દાખલો જ થઈ ગયો, આ એક એક્ઝામ્પલ દાખલો જ થઈ ગયો કે એક બોર્ડની લંબાઈ માપવાના પ્રયોગમાં 5 લોકોએ પ્રયોગ કર્યો, એટલે બોર્ડની લંબાઈ માપી. આ બોર્ડ આપણે તમને સામે દેખાય છે. એકને મળ્યું 3.3 મીટર, એકને મળે 3.25, એકને મળે છે 2.99, એકને મળે છે 2.97, એકને મળે છે 3.13. તો 5 જુદા જુદા મૂલ્ય મળ્યા. તો હવે કેમ એરર મેળવવી? કોકની ભૂલ તો છે, સાચું મૂલ્ય ધારો કે ખબર નથી આપને, તો સાચું મૂલ્ય કેમ મેળવવાનું? બધાયનો સરવાળો છેદમાં 5 એટલે મળી જાય સાચું મૂલ્ય. હવે દરેક માપનમાં કેટલી કેટલી ભૂલ છે એના માટે શું કરવાનું? સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવત, ધન એટલે માનાંક કરું છું કે ભાઈ જે આગળ મળ્યું હોય કે પાછળ, એટલે કે વધારે મળ્યું હોય કે ઓછી, પણ ભૂલ તો છે ને, એ ભૂલ માપી લ્યો, એટલે ધન તફાવત લીધો આપણે. અને દરેક માપનની અંદર આપણને પર્સનલ એટલે કે નિરપેક્ષ ત્રુટિ મળે. પછી આ બધાયની સરેરાશ કરીએ, ડેલ્ટા A1 બાર, ડેલ્ટા A2 બાર, ડેલ્ટા A3 બાર, ડેલ્ટા A5 બાર, તો આપણને મળે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પછી ડેલ્ટા A બાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો ગુણોત્તર લઈએ એટલે આપણને મળે સાપેક્ષ કે આંશિક ત્રુટિ, બરાબર. અને પ્રતિશત ત્રુટિ એટલે એને ગુણ્યા 100 કરો એટલે આપણને ટકામાં ત્રુટિ કેટલી છે, 2%, 3%, એ પર્સન્ટેજમાં આપણને મળે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આના દાખલા જ ગણવાના છીએ ત્રુટિઓના, પણ તમે થોડું આ જોઈ લ્યો, ચોપડીની અંદર આપેલું છે. વ્યવસ્થિત ત્રુટિમાં સાધનની ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ, કોઈ સાધનની ભૂલ હોય તો ત્રુટિ ઉદ્ભવે, વ્યક્તિની પોતાની ભૂલ હોય, પ્રયોગ પદ્ધતિ ખોટી હોય, એને અલગથી કદાચ આપ્યું હશે, અલગ પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ભૂલ. તો મેં આમાં બધું ભેગું લઈ લીધું છે. અને અવ્યવસ્થિત ત્રુટિની અંદર કોઈ દબાણ, તાપમાન કે ભેજમાં ફેરફાર થાય. અને ત્યારબાદ આપણે ત્રુટિઓના 3 મુખ્ય પ્રકાર જોયા. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના દાખલાઓ જોવાના છીએ, પણ એ પહેલાં તમે આ બધું જોઈ લ્યો. આ ત્રણેય વ્યાખ્યા કદાચ સમજાય નહીં તો છોકરાઓ ચિંતા ન કરતા, કારણ જ્યારે દાખલા ગણશું ત્યારે તમને આ ત્રણેય વ્યાખ્યાઓ સરસ રીતે સમજાઈ જવાની છે, કારણ કે દરેક દાખલામાં આપણે આ ત્રણેય ત્રુટિઓ મેળવવાના છીએ. ઓકે, થેન્ક યુ.